આમ તો ક્રિસમસ તહેવાર સૌથી વધુ નાના બાળકોને સૌથી પ્રિય હોય છે. એનું કારણ સાન્તા ક્લોઝ એટલે કે આપણા માટે સારું ઈચ્છતા આપણા પરિવારજન બાળકો માટે નવી નવી ભેટ સોગાત લાવી શાંતાની અનુભૂતિ કરાવે છે. આવી જ અનુભૂતિ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અડાજણના CBSE તેમજ GSEB ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રી પ્રાઇમરી વિભાગના બાળકોને થાય તે માટે શાળાના કેમ્પસમાં જ તારીખ 23/12/2023 રોજ પાયજામા પાર્ટી એટલે કે ક્રિસમસ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના નાના ભૂલકા અને તેમના શિક્ષક મિત્રો શાળામાં જ રાત્રિ રોકાણનું આયોજન કર્યું હતું. આ આયોજનમાં નાના ભૂલકા માટે શાળા કેમ્પસમાં જ ટોય ટ્રેન, કાર્ટૂન કેરેક્ટર, જમ્પિંગ, ડીજે પાર્ટી, રેમ્પ વોક, સેલ્ફી ઝોન, ટેન્ટ હાઉસ, ફાયર કેમ્પ, લાઇવ પરફોર્મિંગ, સ્કાય ગેજિંગ, ફાયર ક્રેકર શો, મૂવી શો જેવી પ્રવૃત્તિનું આયોજન કર્યું હતું. આ તમામ એક્ટિવિટી બાદ આ નાના ભૂલકાઓ તેમના જ મિત્રો અને શિક્ષક મિત્રો સાથે શાળામાં સૂઈ ગયા હતા. આ એ જ જગ્યા હતી જેમાં આ તમામ વિદ્યાર્થી રેગ્યુલર શાળામાં પોતાના અભ્યાસની પ્રવૃત્તિ કરતા હોય છે અને બીજા દિવસે એટલે કે સવારમાં આ વિદ્યાર્થી પોતાના સ્વપ્નની મીઠી ઊંઘ માણી પોતાના ગિફ્ટ સાથે ઘરે પરત ફર્યા હતા. પણ વાસ્તવિકતા એ હતી કે આ ભૂલકાઓને ઘરે જવું જ ન હતું, કારણ કે તેમણે તો શાળાના શાંતા એટલે કે તેમના શિક્ષકો સાથે જ રહેવું હતું. આ પ્રવૃત્તિ પાછળનો મુખ્ય ઉદ્દેશ આજના આધુનિક અને મોબાઈલ ટેકનોલોજીના યુગમાં બાળકો બહારની દુનિયાને ભૂલી ચૂક્યા છે અને તેમના બાળપણને વિવિધ પ્રશ્નો વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આથી શાળાના મેનેજિંગ ડાયરેક્ટર કિશનભાઈ માંગુકિયા દ્વારા શાળાના પ્રી પ્રાઇમરી વિભાગના મેન્ટર શ્રી દેવીના દવાવાલા અને તેમની ટીમના સભ્યો સંગીતા ચાવાલા, ધ્રુતિ માધવાની, કિમ્મે મહેતાને આ બાળકોને તેનું હાસ્ય, તેની કલ્પના શક્તિ, તેમણે જોયેલા સ્વપ્ન ભેટ સ્વરૂપે આપવા માટે તેમજ આ નાના ભૂલકા પોતાનામાં જ સેલ્ફ કોન્ફિડન્સ, ટીમ બિલ્ડિંગ ઉપરાંત વિચારશીલની સાથે સાથે સારી બાબતો શીખે તે માટે પાયજામા પાર્ટી ક્રિસમસ સેલિબ્રેશનની ઉજવણી કરવામાં આવી હતી. શાળા મેનેજમેન્ટનો આ નવતર પ્રયોગ એ અંશે સફળ રહ્યો હતો. શાળાના ભૂલકાઓના માતા પિતાએ તેમના બાળકોમાં જોયેલ આ પરિવર્તનને ગર્વની સિદ્ધિથી જોઈ ગદગદિત થઈ ગયા હતા અને આ તમામ પ્રવૃત્તિ માટે શાળા પરિવારનો અને શાળા મેનેજમેન્ટનો આભાર માન્યો હતો. મારું નામ કિમ્મી મહેતા છે. હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ GCB પ્રી પ્રાઇમરી સેક્શનની ઇન્ચાર્જ છું. આજે અમે અહીં નાઇટ આઉટનું આયોજન કરેલું છે, જેમાં અમારી સાથે 450થી પણ વધારે બચ્ચાઓ જોડાયા છે. એની પાછળનું મહત્ત્વનું કારણ એ છે, રીઝન એ છે કે બચ્ચાઓ થોડાક નેચરને એન્જોય કરી શકે. અમે એ લોકો માટે બોન ફાયરની બી અહીં સુવિધા કરી છે, જેથી એ લોકો બીજા સાથે સોશિયલાઇઝ કરી શકે. જેમ કે એક બાળક બીજા બાળક સાથે એને કેવું વર્તન કરવું જોઈએ, કે મારામારી ના કરવી જોઈએ, એ બધા એ લોકોને જે સોશિયલાઇઝિંગના જે બી હોય છે મુદ્દાઓ તે અમે અહીં કહેવામાં આવે છે. બીજું, એ લોકો અહીંયા પોતાના પેરેન્ટ્સથી અલગ રહે છે, તો પેરેન્ટ્સથી અલગ રહીને બી બચ્ચું બહુ સોશિયલાઇઝ થઈ શકે છે એવું પેરેન્ટ્સને બી ખબર પડવી જોઈએ. તો આવી ઇવેન્ટ સ્કૂલમાં થવી જ જોઈએ કે જેમાં બચ્ચાઓ નાઇટ સ્ટે કરે. હવે નાઇટ સ્ટેમાં એવું હોય છે કે ઘણા પેરેન્ટ્સ એવું વિચારતા હોય કે મારું બચ્ચું રહેશે, પણ બચ્ચાઓ મમ્મીને ખોટા સાબિત કરે છે અને અહીંયા ખૂબ જ એન્જોય કરે છે. આજે જોવા જઈએ તો આજે અમને લગભગ 10થી 15 પેરેન્ટ્સના ફોન આવ્યા, મારું બચ્ચું શું કરે છે. તો અમારે એમને એવું કહેવું પડ્યું, મેમ અમે તમને હાફ એન આવરમાં એવરી ફોટોઝ મોકલશું, તમે ચિંતા નહીં કરો, બચ્ચાને કોઈ તકલીફ નથી. જેમ કે જ્યારે એ લોકો આવ્યા ત્યારે અમે એ લોકોને ચોકોઝ વિથ મિલ્ક આપ્યા, બ્રેડ એન્ડ જામ આપ્યું. પછી આફ્ટર એ લોકોએ શું કર્યું, આવીને બધી ઇવેન્ટ્સ કરી, જેમ કે જમ્પિંગ છે, ટ્રેન છે, જાયન્ટ વ્હીલ છે. પછી અમારે ત્યાં અહીંયા ટેન્ટ બાંધેલા છે, એમાં લોકો પાસે અમે પીલો ફાઇટ કરાવી. ટેન્ટમાં એ લોકોએ બહુ જ ખૂબ જ મસ્તી કરી. બીજી વસ્તુ, હવે એ બધું થયા પછી છોકરાઓ શું કરે, તો કે ડાન્સ તો હોવો જ જોઈએ. ડાન્સ કર્યો, અને જ્યાં આપણે ગુજરાતીઓ હોય ત્યાં ગરબા ના હોય એવું તો બને જ નહીં. તો છોકરાઓએ ગરબા બી ખૂબ જ સારી રીતે એન્જોય કર્યા. પછી ત્યારબાદ એ લોકો ડિનર માટે ગયા. ડિનરમાં અમે એ લોકોને બટેટાનું શાક, જેને કે પૂરી ભાજી તરીકે આપણે કહીએ છીએ, અને ગુલાબજાંબુ સાથે પાપડી આપેલી. પછી ત્યારથી આવ્યા પછી છોકરાઓ પાસે નાઇટ ડ્રેસ પહેરાવીને અમે સ્પેશિયલી એ લોકો પાસે નાઇટ ડ્રેસમાં રેમ્પ વોક કરાવ્યું છે, કે જેથી એ લોકોને ખબર પડે કે આવી બી કાંઈ ઇવેન્ટ હોય કે આપણે નાઇટ ડ્રેસમાં બી ફેશન શો કરી શકીએ છીએ. ઇવન આજે બચ્ચાઓ ખૂબ જ ખુશ છે. અને જ્યારે એઓને એવું પૂછવામાં આવ્યું કે ઘરે જવું છે, તે લોકો કહે છે ના, અમને ઘરે જવામાં કોઈ રસ નથી. અહીંથી જયા બાદ છોકરાઓ પોતપોતાના અમે ક્લાસરૂમ અલોટ કરેલા છે છોકરાઓને. એક ક્લાસમાં અમે લોકોએ 20 બચ્ચા રાખ્યા છે, 2 ટીચર રાખ્યા છે, 1 માસી રાખ્યા છે, કે જેથી કરીને બચ્ચાઓને રાત્રે કોઈ તકલીફ ના પડે. એ લોકો ત્યાં જઈને પહેલાં પીલો ફાઇટ કરશે, રમશે ગાડલામાં. ઇવન ટીચર્સ એને બેડ ટાઈમ સ્ટોરી કહેશે, સાન્ટાનું શું મહત્ત્વ છે એ કહેશે. બીજી વસ્તુ, આવતીકાલે સવારે જ્યારે બચ્ચાઓ અહીંથી જશે તો અમે અમારી તરફથી બચ્ચાઓ માટે સરપ્રાઈઝ ગિફ્ટ રાખી છે, કે જે અમે એવું કહેવાના છે કે સાન્ટા ક્લોઝ આવીને મૂકી ગયા છે. એટલે બચ્ચાઓને ખૂબ જ મજા આવશે. થેન્ક યુ.
મારું નામ ધ્રુતિ માધવાની છે. હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઇન્ચાર્જ છું. અને નાઇટ આઉટ આપણે એટલા માટે રાખીએ છીએ કે બેઝિકલી બચ્ચાઓ સોશિયલાઇઝ થાય અને એ લોકોની જે ડે ટુ ડે લાઈફ છે એ લોકો લાઈફ સ્કિલ શીખે અને સૌથી પહેલાં તો ઇન્ડિપેન્ડન્ટ બને કે એ લોકો પેરેન્ટ્સ સાથે જે રહી છે તો મમ્મી અને પપ્પા એ લોકોની હેલ્પ કરતા હોય છે યુઝ્યુઅલી ઘરે. તો અહીંયા નાઇટ આઉટમાં એ લોકોએ એ જ વસ્તુ થોડી જાતે કરવાની છે કે જાતે એ લોકોનું નાઇટ ડ્રેસ પહેરવાનું છે, જાતે બ્રશ કરવાનું છે. તો દે ગેટ ઇન્ડિપેન્ડન્ટ એમ એ લોકો થોડું ઇન્ડિપેન્ડન્ટ થતાં પણ શીખે. અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે એ લોકો થોડું સોશિયલાઇઝ થાય. એ લોકો જેટલા બાળકો સાથે રહે, રમે, એ લોકોની સાથે વાતો કરે. પ્લસ ટીચર્સનું ઇમ્પોર્ટન્ટ એ લોકોની લાઈફમાં વધી જાય કે ટીચર્સ પણ મમ્માની જેમ જ કેર કરી શકે છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.